જમવામાં ચાર ચાંદ લાગી જાય એવી મસ્ત મજાની આજે એક થાળી બનાવીશું જે એટલી ટેસ્ટી બને છે, સાથે તમે ટિફિનમાં આપશો ને તો પણ જેન્ટ્સને એટલી મજા પડી જવાની છે. એકદમ યુનિક જ મેં એક ડીશ બનાવી છે કે જેનો ટેસ્ટ એટલો ગજબનો છે. ચાલો જોઈ લઈએ રેસીપી. તો જો સૌપ્રથમ છે ને આપણે ટમેટા બે લેશું, એક લાલ મરચું લેવાનું છે. તેને જાળી ઉપર આપણે મૂકીને તેને બંને બાજુ ફેરવતા જઈએ અને શેકી લેવાનું છે. તો આ રીતે એકદમ સરસ કાળી ડિઝાઇન આવવા દેવાની છે, એટલે છાલ ઉપરથી આપણે કાઢવી છે તો આસાનીથી નીકળી જાય. અને હવે ઠંડુ થવા માટે મૂકી દઈએ. ત્યાર પછી જુઓ, અહીં મેં મોગરી લીધી છે. તો મોગરી બે પ્રકારની મળતી હોય માર્કેટમાં, તમે જોઈ જ હશે. એક આવી જાંબલી અને એક લીલી. લીલી હોય ને એ પ્રમાણમાં તીખી હોય છે, જ્યારે આ જાંબલી કલરની હોય ને એ જો અંદરથી પોલી પણ હોય છે, સેજે તેમાં બીનો ભાગ નથી હોતો અને મોળા જેવી હોય છે. એટલે તમે વધારે કદાચ ઉમેરો કે ખાઓ ને તો પણ તમને બહુ વાંધો નહીં આવે. ને લીલી હોય ને તે બહુ પ્રમાણમાં તીખી હોય છે. તો આ રીતે તેને આપણે સમારી લેવાની છે. કલર જ એટલો સરસ હોય છે ને કે આમ જોતા જ એમ થાય કે ચાલો લઈ લઈએ. અને એક લીલું મરચું લેવાનું છે અને તે થોડુંક તીખું લેજો એટલે ટેસ્ટ બહુ સરસ આવે. અને ખાસ કરીને આપણે એમને મોટું ન સમારતા, એકદમ આ રીતે ઝીણું ઝીણું સમારવાનું છે. ત્યાર પછી એક ખાવણી લઈ લઈશું. તેમાં અહીં 1/3 કપ પ્રમાણે લીલા ધાણા લેશું અને જે સમારેલી મોગરી છે તે 3 ચમચી પ્રમાણે લઈ લેશું. અને ફુદીનાના પાન 10 થી 12 લેશું. 3 ચમચી જેટલા શિંગદાણા અને એક મરચું સમાર્યું તો આપણે એ ઉમેરી દઈએ. કાદુનો ટુકડો, આ બધું જ ખાંડી લેવાનું છે. તો એકદમ ઝીણું ન ખાંડતા થોડુંક એવું કણીવાળું રાખજો. બહુ મોટું કણીવાળું નહીં, પણ થોડુંક કણીવાળું, જેનો ટેસ્ટ બહુ સરસ લાગશે. તો જો આ રીતે થોડી થોડી તમને કણી દેખાય છે શિંગદાણાની, મોગરીની, બસ આ રીતે થોડુંક બરછટ આપણે કેવી ચટણી ખાંડીએ બસ એવું તેનું ટેક્સચર રાખજો. ત્યાર પછી અહીં મેં 2.5 કપ પ્રમાણે દહીં લીધું છે. દહીં મોળું લેજો. અને 1 ટેબલ સ્પૂન મોટું હોય એ ભરીને આપણે મધ લેવાનું છે. તમે અહીં સાકરનો ભૂકો ઉમેરી શકો, ખાંડ પણ ઉમેરી શકો છો અને મોળું પણ બનાવી શકો છો. તો જુઓ, મધ ઉમેર્યું છે અને સાથે મેં તેને આ રીતે મિક્સ કરી લીધું છે. તમે બ્લેન્ડરથી પણ કરી શકો છો. અને જો આ રીતે સ્મૂથ તેનું ટેક્સચર છે. પછી જે આપણે પેસ્ટ બનાવી હતી ને મોગરી મરચાંની, એ બધી આપણે ઉમેરી દેવાની છે. ત્યાર પછી અહીં 3 ટીસ્પૂન પ્રમાણે સમારેલી મોગરી ઉમેરી દઈએ. પછી મરી છે, જીરું, સંચળ પાવડર અને મીઠું. મરી તમને ભાવે એ પ્રમાણે લઈ શકો. જીરું 1/2 ચમચી છે. અને ત્યાર પછી જુઓ, અહીં 2 ચમચી પ્રમાણે મેં ફ્રેશ કોકોનટ એટલે કે તાજું લીલું નાળિયેર ઉમેર્યું છે. સૂકું પણ ઉમેરી શકો તમે. અને તમને ભાવે તો વધારે પણ ઉમેરી શકાય, અને કદાચ નથી ઘરમાં તો તેને છોડી પણ શકાય છે, એટલે કે સ્કીપ કરી શકાય છે. બધું મિક્સ કરી દઈએ તો શું બની ગયું, એક ટેસ્ટી એવું મોગરીનું રાયતું. જેટલું સરસ લાગે છે, ગજબનું. જ્યારે મેં મોગરી માર્કેટમાં જોઈને ત્યારે જ મને એમ થયું કે એક નવી ડીશ સરસ એવી તમારી સાથે શેર કરવી છે. તો જો આ રીતે મોગરી અને મધથી અને સાથે તેને ફુદીનાના પાનથી મેં ગાર્નિશ કર્યું છે. બહુ જ ટેસ્ટી બને છે. એકવાર ટ્રાય કરજો. અને દેખાવથી જ તમને એમ થાય કે ચાલો ખાઈ લઈએ, તો પ્રિફર કરું છું એકવાર ટ્રાય કરજો. પછી જુઓ, ટમેટા અને મરચું આ બધું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. તમને સહેજે હાથમાં ગરમ ન લાગવું જોઈએ. ઠંડુ થઈ જાય એટલે જો આ રીતે એકદમ છાલ નીકળી જશે. ત્યાર પછી તેને 1 થી 2 વાર પાણીથી ધોઈ લેવાનું છે, કેમ કે તેનો બધો જ કાળો ભાગ જો નીકળીને ચોખ્ખું થઈ જશે. ત્યાર પછી ટમેટાને સમારી લેવાના છે અને જે મરચું આપણે હતું તેને પણ સમારી લેવાનું છે. તો મરચું છે ને તેના અંદર જો નસનો ભાગ, બીનો ભાગ આ બધું કાઢવું જરૂરી છે. તો અહીં નસનો તો બહુ ભાગ નથી દેખાતો, પરંતુ બી છે તેને કાઢી લેવાના છે. અને થોડુંક મરચું તીખું હોય તો વધારે ટેસ્ટી લાગે છે. તો મોળું હોય તો પછી હું તમને આગળ કહું છું. બધું મિક્સર જારમાં ઉમેરીને, જો મોળું હોય તો પછી તમે થોડીક તીખી મરચી પાવડર ઉમેરી શકો છો. 1/2 ચમચી કશ્મીરી મરચું ઉમેરી મેં અહીં ગ્રાઇન્ડ કરી લીધું છે. પાણી બિલકુલ નથી ઉમેર્યું. અને આ રીતે થોડીક અધકચરી ફાઇન પેસ્ટ રેડી કરી છે. ત્યાર પછી ટમેટામાં તેના બીજ હોય તો આ બધું સરસ એવું તેમાં નીકળી જશે. અથવા તો કોઈ પણ થોડુંક છાલનો ભાગ હોય, નસનો ભાગ હોય, મરચાંનો હોય, બધું નીકળી જશે. અને ચાળી લેશો એટલે જો એકદમ સરસ આવી સ્મૂથ પેસ્ટ થઈ જશે. આ સ્ટેપ ખાસ કરી લેજો. અને એકદમ સરસ એવી કલરફુલ એવી અહીં જુઓ રેડ પેસ્ટ રેડી થઈ ગઈ છે. ત્યાર પછી હવે 1/2 કપ પ્રમાણે આપણે ભાખરી બનાવતા હોય, અથવા તો ઘઉંનો જાડો લોટ, અથવા તો ઘઉંનો લોટ જાડો નથી તો અહીં 3 ચમચી પ્રમાણે સોજી લઈ લેજો. અને અહીં જો 1 કપ પ્રમાણે રોટલીનો ઝીણો લોટ લઈ લેવાનો છે. તો હવે વચ્ચે થોડુંક આ રીતે એક ખાલી ભાગ કરી લઈએ. પછી જે રેડ પેસ્ટ છે તેને આપણે અંદર ઉમેરી દેવાની છે. સાથે જ અહીં અજમા છે તો 1/4 ટીસ્પૂનથી 1/2 ચમચી પ્રમાણે તમે ઉમેરી શકો છો. તો મેં 1/4 ટીસ્પૂન ઉમેર્યા છે. 1/2 ચમચી પ્રમાણે મીઠું. સાથે અહીં મેં એકદમ ઝીણી સમારી છે મેથીને, તો અહીં 1/4 કપ પ્રમાણે તે ઉમેરી છે. અને પહેલાં તો છે ને આ રીતે મિક્સ કરી લેવાનું છે, એટલે બધી જ પેસ્ટ એક સરખી બની જાય છે.
ત્યાર પછી તેની અંદર આપણે તેલ ઉમેરવાનું છે. તો અહીં 3 ટેબલ સ્પૂન પ્રમાણે તેલ ઉમેરવાનું છે. તેલથી આપણે પૂરીનો લોટ બાંધીએ છીએ એટલે પૂરી એકદમ સરસ સોફ્ટ બનશે. અને જો આ રીતે મિક્સ કરી લઈને લોટ બાંધી લેવાનો છે. જો પાણીની જરૂર નથી પડી, પરંતુ તમને એમ થાય કે પાણીની જરૂર છે તો 1 થી 2 ચમચી એવી રીતે થોડું થોડું ઉમેરી શકાય. અને લોટ જો મેં આ રીતે બાંધી દીધો છે, સેમી સોફ્ટ બાંધવાનો છે, બહુ કઠણ નહીં, બહુ ઢીલો નહીં. અને પરાઠા બનાવતા હોય એ રીતે તેનું ટેક્સચર આવશે. ઢાંકીને રહેવા દઈએ સાઈડમાં. અને 3 મોટા બટેટા મેં બાફી લીધા છે. ત્યાર પછી કડાઈમાં અહીં 3 ટેબલ સ્પૂન પ્રમાણે તેલ ગરમ કરીશું. અડધી ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું. 1 ચમચી પ્રમાણે જીરું ઉમેરશું. સૂકું લાલ મરચું 7 થી 8 મીઠા લીમડાના પાનને ચોળીને ઉમેરીએ, જેની સુગંધ બહુ સરસ આવશે. અને અડધી ચમચી પ્રમાણે આદુ મરચાંની પેસ્ટ, અડધી ચમચી પ્રમાણે હિંગ ઉમેરી દઈએ, અડધી ચમચી હળદર પાવડર, સાથે જ અહીં મોટું 1 ટમેટું પણ મેં ઝીણું ઝીણું સમારીને ઉમેર્યું છે. તેને થોડું એવું તેલમાં સાતળી લેવાનું છે. અને આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને ધીમા ગેસ પર સાતળીશું. ત્યાર પછી અહીં 1 મોટી ચમચી ભરીને દહીં ઉમેરીએ, 1 ટેબલ સ્પૂન પ્રમાણે કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીએ. આદુ મરચાં વાપર્યા છે એટલે કશ્મીરી લાલ મરચું વાપર્યું છે. જો આદુ મરચાં ન વાપરો તો સાથે તીખું મરચું પાવડર તમે યુઝ કરી શકો છો. આ રીતે તેને સાતળી લેવાનું છે. એકદમ મસ્ત એવો કલર આવી ગયો છે. અને ત્યાર પછી જે બટેટા છે બાફેલા, તેને આ રીતે મેશ કરવાના છે. તમે સમારીને પણ અંદર ઉમેરી શકો છો. તો આ રીતે જો બધા જ મેં આખા ભાંગ્યા કરીને ઉમેરી દીધા છે. ત્યાર પછી અડધી ચમચી પ્રમાણે મીઠું ઉમેરી દઈશું, 1 ચમચી પ્રમાણે ધાણા જીરું પાવડર ઉમેરશું, અડધી ચમચી પ્રમાણે ગરમ મસાલો ઉમેરી દેવાનો છે. તમે પાવભાજી મસાલો પણ અહીં ઉમેરી શકો છો. હું ઘણીવાર એ રીતે પણ બનાવતી હોય. બટેટાનું શાક બહુ જ સરસ ટેસ્ટી લાગતું હોય છે. થોડા લીલા ધાણા ઉમેરીને મિક્સ કરી દઈશું. આ રીતે સૂકું શાક ખાવ ને તો પણ એટલું ગજબનું લાગે છે, પરંતુ થોડુંક મેં તેને રસાવાળું બનાવ્યું છે. તો હવે તેની અંદર આપણે 1.5 કપ પ્રમાણે હુંફાળું ગરમ પાણી ઉમેરી દઈએ. અને જો ગરમ પાણી તમને એમ થાય કે કેમ ઉમેર્યું હશે, તો જે તાપમાન હોય છે તે એટલું ને એટલું જળવાઈ રહે છે. ઠંડુ પાણી ઉમેરો એટલે થોડું તાપમાન ડાઉન થાય અને પ્રોસેસમાં થોડી વાર લાગે છે. તો દેખાવથી જ આમ ખાવાનું મન થઈ જાય એટલું સરસ કલરફુલ છે સબ્જી. તો ધીમા ગેસ પર હવે ઢાંકીને કૂક થવા માટે છોડી દઈએ. ત્યાં સુધી જુઓ લોટ છે 15 મિનિટ જેટલો રેસ્ટ લઈ ચૂક્યો છે. હવે આપણે તેને થોડુંક પહેલાં મસળી લેવાનો છે, પછી તેના લુવા કરી લેવાના છે. તો કલર એટલો સરસ છે લોટનો અને બહુ સરસ એવી પૂરી થાય છે. તો થોડુંક દબાવીને હવે તેને વણી લઈએ. તો પૂરી જ્યારે વણો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે બધી બાજુથી સરખી થવી જોઈએ અને થોડીક તેની આટલી જાડાઈ રાખજો એટલે પૂરી ફૂલે. તો હવે આ રીતે જ બધી પૂરીને મેં વણી લીધી છે. અને જોતા જો કેટલો સરસ દેખાવ તેનો આવે છે. સાઈડમાં જે બટેટાનું શાક છે એ પણ સરસ એવું કૂક થઈ ગયું છે. જો રસાવાળી બનાવી છે એટલે થોડોક રસો રહેવો જોઈએ, કેમ કે થોડીક ઠંડી થાય તો એ પછી જાડી થઈ જાય છે. એટલે આટલો રસો રહે એવી રીતે મેં તેને રાખી છે. દેખાવથી પણ એટલી સરસ બની છે, ટેસ્ટ પણ બહુ સરસ છે. ટ્રાય કરજો. અને હવે જો સાઈડમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. સારું એવું તેલ ગરમ કરવા દેવાનું એટલે કે પૂરી બધી સરસ એવી ફૂલી જાય. જો ઓછું ગરમ તેલ હોય ને તો પૂરી બરાબર ફૂલતી નથી. તો આવી જ રીતે બધી પૂરીને આપણે ધીમે ધીમે તળી લેવાની હોય છે. ઉપરથી સેજ આમ દબાવતા જાઓ ને એટલે બધી પૂરી ફૂલી જતી હોય છે. ક્યારેય તમે નહીં ટ્રાય કરી હોય તો ટ્રાય કરજો આવી રીતે પૂરી બનાવવાની. સાથે અમારે ગુજરાતીઓને તો મરચાં વગર ચાલે જ નહીં. તો આ રીતે મેં લીલા મરચાં પણ તળી લીધા છે. બહુ જોરદાર એવી પૂરી બની છે. સાથે રાયતું છે, લીલા મરચાં છે, બટેટાનું શાક અને પૂરી તો એટલી સરસ જો આ રીતે બને છે. અને તો ફૂલી પણ એટલી સરસ છે. તેલ પણ સહેજે નથી પીતી કારણ કે આપણે ભાખરીનો જાડો લોટ ઉમેર્યો છે. અને બહુ સરસ એવી આ ડીશ છે. ટ્રાય કરજો, શેર કરજો.